ખેડૂત મિત્રો, મગફળી પીળી પડે અને એનું જો સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો મગફળીમાં 20 થી 40% ઉત્પાદનમાં ઘટાડો આપણને જોવા મળતો હોય છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે મગફળી પીળી પડવાની સમસ્યા છે આપણને વધારે જોવા મળતી હોય છે। તો એના મુખ્ય કારણો ક્યાં છે અને એનું સચોટ રીતે કઈ રીતના આપણે નિયંત્રણ કરી શકીએ, ઓર્ગેનિક ખાતરો દ્વારા અને કેમિકલ ખાતરો દ્વારા કઈ રીતના આપણે નિયંત્રણ કરી શકીએ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મગફળી જે પીળી પડે છે, ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણી જમીનમાં ચૂનાનું પ્રમાણ છે એ વધારે છે અને ચૂનાનું પ્રમાણ વધે અને ખાસ કરીને આપણી જમીનની પીએચ પણ 7.5 કરતાં વધારે છે। તો આવી પરિસ્થિતિમાં આપણો છોડ છે એ લોહ તત્વ લઈ શકતો નથી અને લોહ તત્વની ઉણપના કારણે આપણને છે એ મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે। તો આજે આપણે ચર્ચા કરીએ છીએ જે પોષક તત્વોની ઉણપ હોય અને એના કારણે મગફળી પીળી પડે તો આ બધી સમસ્યા છે। પેલું લોહ તત્વની ઉણપ હોય તો આપણને મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે અને બીજું છે કે સલ્ફર ગંધકની ઉણપ હોય તો પણ મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે। એની પાછળનું કારણ પણ એ જ છે કે ભાઈ આપણી જમીનમાં ચૂનાનું પ્રમાણ વધે તો જે સલ્ફર સાથે મળીને કેલ્શિયમ સલ્ફેટ બનાવતું હોય છે, એટલે એનું છે એ વધારે પિયત આપવામાં આવે, વધારે વરસાદ પડે તો એના કારણે પાણી દ્વારા છે ધોવાઈ જતું હોય છે, એના કારણે આપણા છોડમાં સલ્ફરની ઉણપ, ગંધકની ઉણપ છે એ દેખાતી હોય છે। તો આ મુખ્ય બે કારણ છે કે ભાઈ લોહ તત્વની ઉણપ હોય અને સલ્ફર ગંધકની ઉણપ હોય ત્યારે મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે। તો આના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ તો કે જે હીરાકસી ફેરસ સલ્ફેટ આવે છે એ 100 ગ્રામ પ્રતિ પંપ અને એની સાથે જે લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ આવે છે એ 10 ગ્રામ પ્રતિ પંપ મુજબ જો 1 થી 2 છંટકાવ કરવામાં આવે તો એનું સારી રીતના સચોટ નિયંત્રણ કરી શકે। હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ જે આપણે હીરાકસી જે ફેરસ સલ્ફેટ આપીએ છીએ એના દ્વારા લોહ તત્વ અને સલ્ફર બંને મળી જાય, પણ એની સાથે સાથે આ જે સાઇટ્રિક એસિડ જે લીંબુના ફૂલ છે એ આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ તો એની પાછળનું કારણ એ છે કે આપણે જે આગળ વાત કરી કે ભાઈ ચૂનાનું પ્રમાણ વધે, જમીનની પીએચ વધે એટલે લોહ તત્વ છે એ બ્લોક થઈ જાય, આપણો છોડ લઈ શકતો નથી। તો એમાં જો થોડુંક એસિડ નાખવામાં આવે તો જમીનની પીએચ છે થોડી ઘટે અને લોહ તત્વ આપણો છોડ છે એ સારી રીતના લઈ શકે, કેમ કે કોઈ પણ પોષક તત્વોને લેવા માટે આપણી જે જમીનની પીએચ છે એ 7 આજુબાજુ હોવી જોઈએ, એટલા માટે આપણે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીએ છીએ। ત્રીજું પોષક તત્વોની ઉણપ છે નાઇટ્રોજન। જો નાઇટ્રોજનની ઉણપ હોય તો પણ આપણને આ સમસ્યા જોવા મળે અને ચોથું છે મેગ્નેશિયમની ઉણપ હોય તો પણ આપણને છે એ મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે। આ ચાર પાછળનો તફાવત એ છે કે તમે કઈ રીતના એના લક્ષણો ઓળખી શકો। જો લોહ તત્વની ઉણપ હોય અને સલ્ફરની ઉણપ હોય તો ઉપરના પાનમાં એ આપણને દેખાતી હોય છે, ઉપરના પાન પીળા પડે છે અને જો ઉપરના પાનમાં જો નસ લીલી રહે તો એ લોહ તત્વની ઉણપ છે અને નસ અને પાન આખું પીળું પડે તો સલ્ફરની ઉણપ છે। એવી જ રીતના મેગ્નેશિયમ અને જો નાઇટ્રોજનની ઉણપ છે એ આપણને જૂના અને નીચેના પાનમાં દેખાય છે। જો આખું પાન પીળું પડે તો નાઇટ્રોજનની ઉણપ અને જો પાન પીળું પડે પણ જો નસ લીલી રહી જાય તો એ મેગ્નેશિયમની ઉણપ। આ રીતના તમે એને છે એ ઓળખી શકો છો અને નાઇટ્રોજનની ઉણપ હોય તો આપણે 2% યુરિયાનો છંટકાવ કરી શકીએ છીએ કે 20 ગ્રામ પ્રતિ લિટર યુરિયાનો આપણે છંટકાવ કરી શકીએ। પછી મેગ્નેશિયમની ઉણપ હોય તો આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરી શકીએ। અને આપણે ઓર્ગેનિકની વાત કરીએ કે ભાઈ ઓર્ગેનિક ખાતરોમાં આપણે કયા ખાતરો નાખવા જોઈએ તો આપણે વીઘા દીઠ 8 કિલો વનવૃદ્ધિ દાણાદાર અને એની સાથે 500 ml સિક્યોર નાખવામાં આવે તો આપણે મગફળી પીળી પડવાની સમસ્યા છે એનું ઓર્ગેનિક રીતના નિયંત્રણ કરી શકીએ, કેમ કે વનવૃદ્ધિ દાણાદારમાં બધા પોષક તત્વો આવે છે, એની સાથે સિક્યોરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની સાથે 25% ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા
મળે છે। તો ખેડૂત મિત્રો, આ મગફળી પીળી પડવાની પહેલી વાત થઈ કે ભાઈ જો પોષક તત્વોની ઉણપ હોય તો આપણને આ રીતના જોવા મળે। બીજું છે પાણી, કે જો પાણી વધે અને પાણીની જો ખેંચ, ભેજની જો ખેંચ વર્તાય તો પણ મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળે। કેમ કે જ્યારે ભેજ ઓછો હોય ત્યારે સારી રીતના પોષક તત્વો લઈ શકતું નથી, અને જ્યારે પાણી વધારે હોય ત્યારે એના કારણે પણ આપણા જે મૂળ છે એ સારી રીતના ઓક્સિજન લઈ શકતા નથી, અને સારી રીતના જે પોષક તત્વો છે એ લઈ શકતા નથી। તો એમાં પણ પીળી પડવાની સમસ્યા જોવા મળે। અને ત્રીજું કારણ છે ફૂગના પ્રશ્નો। જો ફૂગના પ્રશ્નો જોવા મળતા હોય તો એના કારણે પણ મગફળી પીળી પડવાના પ્રશ્નો જોવા મળે, પણ ખાસ કરીને પોષક તત્વોની ઉણપ હોય ત્યારે જ આપણને આ સમસ્યા જોવા મળતી હોય છે। અને ખેડૂત મિત્રો, કોઈ પણ આપણે જે પણ ખાતરની વાત કરી કે ભાઈ આપણે કેમિકલ વાળા જે પણ ખાતરો છે, જો આપણી જમીનમાં પૂરતો ભેજ નથી તો આપણે આવા ખાતરનો છંટકાવ કરવો જોઈએ નહીં। કેમ કે અત્યારે વરસાદની છે એ ખેંચ છે, વરસાદ પડતો નથી। ઘણા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરી દીધું છે અને આ સમસ્યા જોવા મળે છે। તો જે જમીનમાં અથવા આપણે પૂરતું જમીનમાં ભેજ હોય ત્યારે જ આપણે આવા ખાતરનો છંટકાવ કરવો જોઈએ। કેમ કે ઘણીવાર પૂરતો ભેજ ન હોય અને આપણે ખાતરનો છંટકાવ કરીએ તો એની આડઅસર પણ આપણને જોવા મળે। પણ તમે ઓર્ગેનિક ખાતરનો છે એ ઉપયોગ કરી શકો છો, પણ કોઈ પણ ખાતર જ્યારે પણ નાખીએ ત્યારે જો જમીનમાં પૂરતો ભેજ ન હોય તો એ આપણો છોડ છે એ સારી રીતના લઈ શકતો નથી। તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન દેવું જોઈએ। ધન્યવાદ।